અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો આજે શપથ લેવાના છે। કડી પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડા પણ શપથ લેશે, તો બીજી તરફ વિસાવદર પેટા ચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ શપથ લેવાના છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી લેવડાવશે બંને જણાને શપથ, તો તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે બંને બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીતેલા ઉમેદવારો આજે શપથ લેવાના છે। तो आज मुद्दे सोनलबेन एसोसिएट एडिटर अपनी साथे फोन लाइन पर जोड़ाया है। सोनल, जे रीते आज बंने जना शपथ लेवाना छे, शुं वधु विगत सामे आवी छे, केवा प्रकारनी तैयारीओ? कड़ी अने विसावदर बेठक परना जे जीतेला उमेदवारो छे भाजपना राजेंद्र चावड़ा कड़ी बेठक परथी अने आपना गोपाल इटालिया विसावदर बेठक परथी विजेता थया छे। तेओ आजे धारासभ्यो तरीके शपथ लेवाना छे। महत्वनुं छे के कड़ी बेठक जे छे ते अवसानना कारणे अगाउना उमेदवाરના अवसानना कारणे खाली पड़ी हती, त्यारे विसावदर बेठक परथी उमेदवारे अगाउना जे धारासभ्य छे तेमणे राजीनामું આપતા તે બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ બંને બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી। હવે આજે જ્યારે વિજેતા ઉમેદવારો બંને ધારાસભ્યો જે છે તેઓ આજે ધારાસભ્ય તરીકે શપથ લેવાના છે। અધ્યક્ષ શંકર ચૌધરી તેમને આ શપથ લેવડાવશે અને તેમના સમર્થકો સાથે તેઓ વિધાનસભા ખાતે પહોંચશે। ગોપાલ ઇટાલિયા જે છે તે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના જે નેતાઓ છે તેની સાથે સૌપ્રથમ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે 10:30 પહોંચ્યા બાદ તેઓ 11 વાગે વિધાનસભા ખાતે પહોંચશે, જ્યાં તેઓ શપથ લેશે। ત્યારબાદ બપોરે 12:30 વાગે ભાજપના રાજેન્દ્ર ચાવડા જે છે તેઓ શપથ લેવાના છે। જી बिल्कुल सोनल, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो पेटा चूंटणीमां चूंटायेला धारासभ्यो आज शपथ लेवाना छे। कड़ी पेटा चूंटणीमां जीतेला भाजपना राजेंद्र चावड़ा पण शपथ लेशे।